તાત્કાલિક દરેક કારીગર ભાઈ બહેનો કાર્યક્રમના સ્થળે હાજર. एक कि हस्ती मिलती हमारी सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. यूनान, मिस्र અને જેવી લગભગ 7 સભ્ય સંસ્કૃતિઓ કાળચક્રમાં ગરકાવ થઈ ગઈ છે, છતાંય પણ હિન્દુસ્તાનની સંસ્કૃતિ જીવે છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિ જીવે છે કારણ અહીં કલા અને સંસ્કૃતિનું જતન અને સંરક્ષણ કરવામાં આવે છે. આવી જ કલા અને સંસ્કૃતિના જતન ક્ષેત્રે કાર્યરત છે કલા રક્ષા સંસ્થા. છેલ્લા 20 વર્ષોથી કલાના સંરક્ષણ માટે પ્રયત્નશીલ છે અને કલા રક્ષા સંસ્થાનો એક પ્રકલ્પ એટલે કલા રક્ષા વિદ્યાલય. કલા રક્ષા વિદ્યાલયના 7મા પદવીદાન સમારોહ નિમિત્તે આપ સૌ જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે કલા રક્ષા તરફથી હું નિલેશ પ્રિયદર્શી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા પદવીદાન સમારોહમાં આપણા આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત છે માન્ય શ્રી પ્રદ્યુમન વ્યાસ સાહેબ, એનઆઈડીના ડાયરેક્ટર છે. હું વધારે નથી પણ કલા રક્ષાના ચીફ એક્ઝિક્યુટિવ પ્રકાશભાઈને વિનંતી કરીશ કે પ્રદ્યુમન વ્યાસ સાહેબ અને શિમુલ વ્યાસને સ્ટેજ તરફ દોરી લાવે. તરીકે કાર્યરત છે, એક પ્રિન્સિપલ ડિઝાઇનર તરીકે પણ સેવાઓ આપે છે. છેલ્લા 20 વર્ષોથી એનઆઈડીમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છે. પ્રોફેસર વ્યાસે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન તરફથી અને જે ડિઝાઇનની જે સ્પર્ધા એમાં કર્યું છે અને ડિઝાઇનની ઇવેન્ટને કોઓર્ડિનેટ પણ કર્યું છે. આવા આપણા માનવંતા મહેમાન પ્રોફેસર પ્રદ્યુમન વ્યાસ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. બીજા મહેમાન ખાસ ઉપસ્થિત સુબ્રતા રાજાભાઈ કે સુબ્રતાભાઈને સ્ટેજ તરફ દોરી લાવે. ડિઝાઇન ડાયરેક્ટર કેલિકો મ્યુઝિયમ, ફાઉન્ડર એલિયન્સ એશિયા અને તેમણે ડિઝાઇન કરેલા પોસ્ટર અને બુક યુનિવર્સિટીમાં પ્રોગ્રામ લીડર છે, એક ટેક્સટાઇલ આર્ટ માં બીએ અને એમએ કર્યું છે. વિવિધ વિનંતી કરીશ કે રાધીબેન પારેખને સ્ટેજ તરફ દોરી આવે. ગેલેરી સ્ટાર્ટ કરી છે. વર્ષો સુધી યુએસએમાં જેવી નામાંકિત કંપનીઓમાં સેવાઓ આપી છે અને જ્યારે વતનનો સાદ આવ્યો એટલે છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈમાં કાર્યરત છે. એવા રાધીબેનનું હાર્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત માન્ય શ્રી સૌરભભાઈને સ્ટેજ તરફ દોરી લાવે. ટાટા પાવરે 2009 અને 10માં કલા રક્ષા વિદ્યાલયના મેળાને સ્પોન્સર કર્યો હતો અને એમની CSR એક્ટિવિટીમાં લાઇવલીહુડ પ્રમોશન, હેલ્થ, એજ્યુકેશન જેવી કામગીરી તેઓ કરી રહ્યા છે. ટાટા પાવર તરફથી 2010 અને 2012માં કલા રક્ષાના જે કારીગરો અમેરિકાના પ્રવાસે ગયા હતા તેમાં પણ ટાટા પાવરે આર્થિક યોગદાન પૂરું પાડ્યું હતું. આપ સૌ તરફથી ટાટા પાવરનો હું આભાર માનું છું. તો એમને પણ હું સ્ટેજ પર આવવા હાર્દિક નિમંત્રણ આપું છું. કલા રક્ષાના એડવાઇઝર એમને પણ સ્ટેજ પર આવવા માટે આમંત્રણ પાઠવું છું. શામજીભાઈ વણકર, ઇસ્માઇલભાઈ ખત્રી,
કલારક્ષાના શરૂઆતથી જે કલારક્ષાનો પાયો નંખાયો હતો બેન ને હું વિનંતી કરીશ કે દયાબેનને સ્ટેજ તરફ દોરી લાવે. એઝ અ ફિલ્ડ વર્કર કાર્યરત માન્ય શ્રી રાજાભાઈ રબારી અને ઇબ્રાહીમભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આમંત્રણની સાથે આવે. રાજાભાઈ રબારી. Shimol Ben Vyas, Rebecca Patterson, respected jury members, Adani Foundation, CGPL Tata Power, Somaya Group, Kalaraksha trustees, Kalaraksha Vidyalaya advisors, Kalaraksha Vidyalaya alumni, students, artisans, friends and supporters. Today I'm very happy to welcome you to our 7th annual Kalaraksha Vidyalaya convocation. Each year at the convocation we have an opportunity to look back and think about the year. This year I'm very happy to see the blossoming of our artists and designers after 7 years. Recently Karwada members attended a symposium on making it new again at the National Institute of Design, and they impressed the Australian and Indian designers and other participants so much because their work was new and they could also speak about it. And I'm very happy, very proud to say that Kalaraksha received a Kawad for participation in that event. There are many other examples. Some of our Karwada members have participated in UNESCO event, two UNESCO Seal of Excellence Awards were given to KRV graduates this year, to Junaid Bhai Ismail and Junaid Abdul Rahman. Morji Bhai participated in an international residency program in Scotland. Hanif Bhai and Abdullah went to Delhi for a workshop. This year also I would like to say that our women artisan designers got together and on their own initiative put together a collection for the fashion show and to show in our exhibition hall. And the key word here is initiative. And also recently when I took a group of designers and craftspeople from US and UK to meet Karwada members, I was very happy to see a lot of new collections from people who perhaps for 7 years had gone back to just production work and then
absorbing all that they had learned. Slowly they brought it forward and they're beginning to do new work. મારો એમ કહેવાનો કે આ વર્ષ 7 વર્ષ પછી ફળ દેખાય છે, સફળતા દેખાય છે અને મને આમાં બહુ આનંદ થાય છે. અમુક ખરવડાના મેમ્બર જો કામ એટલે નવો ડિઝાઇન મૂકીને પ્રોડક્શનમાં આવી ગયા અને 7 વર્ષ પછી ધીમે ધીમે જે શીખ્યું એ અંદર લઈ લીધું અને નવો ચાલુ કરી. અને આમાંથી what I realize is it takes time. And I think of Ajrak. Time lage. You don't always get instant results. Today in the world there is a movement of slow cloth. And it's derived from slow food. Some of you may know about this, slow food. And slow food is a response to the realization that in our fast food, something is missing. Some satisfaction is missing. And slow cloth values quality, meaning, beauty, and the time that it takes. The human dimension of craft. મારો આમાં કહેવાનો છે કે અમેરિકામાં અને આખું દુનિયામાં હવે એક આઈડિયા છે સ્લો ક્લોથ, એટલે ધીમું ચાલે છે, ધીમું બનાવ તો વાર લાગે છે. સ્લો ફૂડ પહેલા ચાલુ કરી કે આપણે જે ફાસ્ટ ફૂડ છે જે જલ્દી મળે છે, બર્ગર્સ અને એવી જલ્દી વસ્તુ મળે ખાવાની, તો આમાં સંતોષ નથી મળતો. ભલે પેટ ભરાઈ જાય પણ આપણને સંતોષ નથી મળતો. અને એ પ્રમાણે કાપડ પણ છે, જે ધીમું થાય આપણને આમાંથી સંતોષ મળે છે. Craft is essentially human, and that's the part that we love. We need machines in this world, but that's why we invented them. Machines make things faster, cheaper, and more standard. But that's not what craft does. Craft comes from the hands, the mind, and the heart. Craft અને મશીનનું ઘણા રાત દિવસનો ફરક છે. મશીન જલ્દી કરે છે, એક જેવું કરે છે, સસ્તો કરે છે, પણ કારીગરી એવું નહીં હોવું જોઈએ. કારીગરીની અંદર હાથ તો હોય, દિમાગ હોય, દિલ પણ હોય. Craft is also about the uniqueness of the individual. And this year, in our basic design class, Aditi Prakash was sitting with the artisans and suddenly she said, you know, I realize that when I'm teaching, I see each person as an individual, not as part of a group. And it takes time, it takes sustained interaction to come to that realization, and that's what at KRV we try to do. આપણે એમ જોવાનું છે KRVમાં કે હરેક વ્યક્તિ અલગ છે, હરેક વ્યક્તિનો પોતાના ખાસિયત છે. એક એક્ઝામ્પલ નથી કે આ ખત્રીનો નમૂનો છે ને આ વંકરનો નમૂનો છે ને આ સૂફ પરતનો નમૂનો છે, એવું નથી. હરેક વ્યક્તિ અલગ છે અને ખાસ છે. અને KRVમાં અમે આની ઉપર ધ્યાન દે છે. And I think as our graduates begin to blossom, we're getting some recognition. This year, we took artisan design products to America twice and sold 100%. આપણા artisan design નું 100% વેચાણ થયું અમેરિકામાં 2 વાર. So we continue to focus on building links through which KRV graduates can develop their capacity as designers and reach new and better markets. This year we conducted 7 workshops with our Kharwada members and our Kalaraksha Vidyalaya women graduates with people from all over the world. And we also began what we've been trying to do for a long time, capacity building for our graduates with our first design workshop in natural dyeing, yarn dyeing. Many people contributed to our success this year. First, I want to thank our generous funders, Adani Foundation, Christensen Foundation, Development Commissioner Handicrafts, Global Giving, and increasingly a number of individuals. And for the Mela, Adani Foundation, CGPL Tata Power, and Somaya Group. Our visiting faculty provides the substance. We don't want to waste anyone's time. We try to make sure that everyone gets a good education. Now, apna faculty સારામાં સારો શિક્ષણ આપે છે આપને. This year we had Sanchar Mahapatra, Pavitra Shyam, Aditi Prakash, Neeta Thakur, Lokesh Gai, Shweta Dariwal, Neha Puri, Shital Nayak, Sayukta Roy. All of them did a fabulous job. Harish Bhai Banani, Dayalal Bhai Kudecha, and Zubair Bhai Khatri
all worked as permanent faculty, making the link between the visiting faculty and the students. We thank also this year our co-creators from Pearl Academy and also from MS University Baroda. I think they were here last night. Baroda student Che, thank you. And also their faculty, Papia Banerjee and Anjali Karolia, for their assistance in enabling this collaboration. We also thank our KRV alumni who were acting as mentors this year. All of the mentors know about it. Our advisors, trustees contributed invaluable advice and support. And of course, we thank the entire KR staff for the coordination in making these collections available to you for your enjoyment. All of them put in special efforts. બધા સ્ટાફનો થોડીક વધારે ટાઈમ અને મહેનત દીધા અને આમાંથી અમારો બહુ આભાર છે. Special thanks to Nilesh Bhai for his always wonderful, amazing job as the compare. And finally, of course, our KRV staff, Pavitra Ben Shyam, who came aboard this year as project leader and coordinated everything. It's hard to think of anyone more versatile than Pavitra Ben, so she coordinated everything, including the Mela. Lakhabai, who keeps our office, the heart and soul of our office. Where's Lakhabai? Sangabai, Lakhabai 2, Chandrakant Bai, Deval Ben, Lakshmi Bai. All of them help to keep KRV running. Utsav Dholakia rocks our fashion show every year. He did a great job again this year. And special thanks to Lokesh Bhai Gai, Sanjay Bhai Guria, and Rebecca Ben Patterson for their help backstage, and all the other students who help backstage. You saw them all, how many people it takes to put on a fashion show. And thank you to Shweta Dhariwal for comparing the fashion show. So now we look forward to another year. અને મને આ નવો ગ્રેજ્યુએટનો કહેવાનો છે, હું ગુજરાતીમાં કોશિશ કરીશ. એ આપણા આર્ટિસ્ટ એન્ડ ડિઝાઇનર બધા હોય, આર્ટિસ્ટ એન્ડ ડિઝાઇનર આજથી બની જશે કે મશીન જો કામ ન કરો, મશીન હરીફાઈ પણ ન કરો. જે માણસ કરી શકે, જે ઇન્સાન કરી શકે એ જ કામ કરવાનો અને ટાઈમ લઈ લો વિચાર કરવા માટે, રમવા માટે. એ બહુ જરૂરી છે કારીગરીની અંદર. અને જે તમે શીખ્યો આ સંપૂર્ણ નથી, આ બીજ છે. તમે બીજ વાવો, આમાં પાણી દો, ખોરાક દો, ખાતર દો અને સફળ થશે અને ફળ દેશે. અને તમે હરેક વ્યક્તિ ભેગા મળીને અને આખો નવો સ્લો ક્રાફ્ટ મૂવમેન્ટ આર્ટિસ્ટ એન્ડ ડિઝાઇન બની શકશે. So now we welcome 18 new graduates, and it puts us over 100. Now we'll have 117 graduates from Kalaraksha Vidyalaya. So as before these people receive their certificates, we're going to hear from a jury member, Radhiben Parekh, Kalaraksha Senior Faculty Lokesh Bhai Ghai. Graduates from last year, both are recipients of the best presentation last year, Hitesh Bhai and Lakshmi Ben. એ બધી તમારી સાથે થોડીક વાતો કરશે on the reflections of design ને મહત્વ શું છે કારીગરો માટે. And finally, Professor Pradyumna Bhai Vyas will deliver the keynote address. And so I dedicate this Mela to our newest artisan designers. And again, I thank you, all of you, our artisans, our supporters. Together, we can bring forward artisan design. Thank you. હેલો તારા રણ જણે જાઉં હું એને શોધવા ને સ્વપ્ન સામું મળે અને સાચે એમ જ બને કે ઉઘાડો અંતરની આંખો ને મને સામે ગાંધી મળે. મનથી, વાણીથી, વર્તનથી અને કર્મથી સ્વયંભૂ ગાંધી છે એવા જુડીબેને બહુ જબરજસ્ત વાત કરી છે.
સ્લો ક્લોથ. પ્રાચીન સમયમાં જ્યારે જંગલમાં રહેતો માણસ શાંતિથી જમતો હતો ત્યારે એને ઓડકાર આવતો હતો. હવે ફાસ્ટ ફૂડના જમાનામાં ઓડકાર ભૂલાઈ ગયો છે. જે માણસને જમવાથી શાંતિ મળતી હતી એવી હવે નથી મળતી ફાસ્ટ ફૂડના કારણે. જુડીબેને પણ એવી જ એક સ્લો મૂવમેન્ટ ચાલુ કરી છે. દર વર્ષે કંઈક ને કંઈક સંદેશ આપણને આપે છે. આ વર્ષનો સંદેશ છે સ્લો ક્લોથ. કાપડ એવી વસ્તુ કે જેમાં કારીગરી સમાયેલી છે, ક્રાફ્ટ સમાયેલી છે. એ કારીગરી પાછળ કોણ વ્યક્તિ છે, એની ઓળખ શું છે, એ કામની ક્વોલિટી કેવી છે, એની વાર્તા કેવી છે, આ બધા જ તત્વો જેમાં સમાયેલા છે કારીગરીના, એ છે સ્લો ક્લોથ. અને આપણે સૌએ આ સ્લો ક્લોથ મુવમેન્ટને અપનાવવી જોઈએ. જુડીબેને જે વાત કરી છે કે કલા અને કારીગરીમાં જે માનવીય અભિગમ અપનાવવામાં આવે છે મશીનમાં નથી હોતો. મશીનમાં વસ્તુ ઝડપથી થાય છે, સસ્તી થાય છે, પણ એમાં કોઈ ઓળખ નથી હોતી. પણ કારીગર દ્વારા તૈયાર થતી વસ્તુમાં એક ઓળખ હોય છે, એક વાર્તા હોય છે. અને કલા રક્ષા વિદ્યાલયમાં કારીગરીને એક ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપ સૌ જોતા હશો કે દરેક કારીગરનું જે ક્રિએશન છે એની ખૂબ